અમૃતવાડીમાં શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન હેઠળ એક્યુપ્રેશર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 18 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી યોજાયો છે, જેમાં સવારે 9 થી 12 વાગ્યા સુધી દર્દીઓને સારવાર આપવામાં આવે છે અને આ સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ સારવાર મુંબઈ ખાતે સ્થિત સંસ્થા જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ આંતરરાષ્ટ્રીયની ટીમ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે। સાથે સાથે તેમની ટીમ દ્વારા 3 થી 6ના સમયમાં દર્દીને એક્યુપ્રેશરની તાલીમ પણ આપવામાં આવે છે અને આ સેવા માટે અમૃતવાડીના વાઇસ પ્રેસિડેન્ટ રીના ઠક્કરે તેમની સંપૂર્ણ ટીમ અને તેમના ગુરુજીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। મારું નામ રીના ઠક્કર છે। હું અમૃતવાડીની વાઇસ પ્રેસિડેન્ટ છું। અમે અમૃતવાડી સૌરાષ્ટ્ર લોહાણા મહાજનના નેજા હેઠળ અને મહિલા મંડળ અને યુવક મંડળના નેજા હેઠળ અમે 5 દિવસ એક્યુપ્રેશરનો કેમ્પ કરેલો છે। એમાં સવારે 9 થી 12 અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ અને 3 થી 6 બધાને ગુરુજી શીખવાડે છે। તો સવારે 125 જેટલા પેશન્ટ થયા છે આજે અને સાંજે 60 જેવા શીખવા માટે આવે છે। આ માટે સૌરાષ્ટ્ર લોહાણા મહાજન વતી અને મહિલા મંડળ અને યુવક મંડળ વતી હું ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે પેશન્ટ આવે છે એમને મારા તરફથી ખરેખર એ ના હોત તો અમે આ કેમ્પ કરી જ ના શક્યા હોત, એટલે એ બધાનો પણ હું આભાર માનું છું। મારું નામ નવનીતભાઈ કે શાહ છે। હું મુંબઈમાં રહું છું અને મુંબઈની એક સંસ્થા છે જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ આંતરરાષ્ટ્રીય, એના નેજા હેઠળ એક્યુપ્રેશરનો પ્રચાર ને પ્રસાર અમે શિબિર દ્વારા કરીએ છીએ। પૂરા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, યુપીમાં, એમપીમાં, રાજસ્થાનમાં બધે મારા શિબિરો યોજાય છે। આણંદમાં બીજો શિબિર છે અને બેને કીધું એ પ્રમાણે 5 દિવસનું શિબિર છે। આજે 4થો દિવસ છે। આવતીકાલે શિબિરની પૂર્ણાહુતિ થશે અને હું પોતે છેલ્લા 42 વર્ષથી આ ક્ષેત્રમાં જોડાયેલો છું। આ બધી અમારી સેવાઓ બિલકુલ નિઃશુલ્ક, વિના મૂલ્ય, એક પણ પૈસો અમે ચાર્જ કરતા નથી। એટલું જ નહીં, પણ કોઈ વ્યક્તિ સારી થાય, તમારો બહુ આભાર, એની પણ અમે અપેક્ષા રાખતા નથી। આ રીતે કામ ચાલે છે।